અમે ઝાડ માથે એક ધજા દેખાય છે તો ના જઈને તપાસ કરું જરૂર મંદિરે છે. અરે હે પૂંજારી બાપા, રાતના 12 વાગે કોણ? અરે હા પૂંજારી બાપા, બહાર આવીને જોવો તો ખરા સૂર્ય નારાયણ માથે આવ્યા છે. બોલો દાદા. અરે હા પૂંજારી બાપા, આ મંદિર છે એનું શિવ શંકર. અરે હા પૂંજારી, ભોળાનાથ નું મંદિર હોય તો મારે પ્રભુનું તપ કરવું છે. સ્નાન કરીને આવ્યા? અરે હા પૂંજારી બાપા, જંગલ ભટકું છું, પીવા કાંઈ મને પાણી નથી મળ્યું તો સ્નાનથી પાછી કર્યો. તમે જો સામે નદી છે તો સ્નાન કરીને આવો. બહુ સારું. Come
પણ મારા ઇન્દ્રજને કાંઈ નો થાતું પણ આ સાલા તંદીની માલિપા જેમાં જ પોપટનું પાંજરું ડોલે છે ને એમાં દેવરાજ ઇન્દ્રજનનું ઇન્દ્રજન ડોલવા લાગી છે. જો આની વિશે જાણતા હોય તો મને જલ્દીથી કહો કે મારી દરવાજાના ધડમાં તક જુદા કરું. અરે આની વિશે હું કાંઈ ન જાણતો. આજે બ્રહ્માના બોલાવે વિષ્ણુ આવજો રે. અમને બ્રહ્માના બોલાયા વિષ્ણુ આવ્યા રે. અરે બ્રહ્માદેવ અત્યારે બોલાવવાના કારણ ઇન્દ્રરાજ. અરે આ ઇન્દ્રદેવ અત્યારે બોલાવવાના કારણ તમને બોલાવવાના એક જ કારણ કે પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષથી તપ કરતા છતાં પણ મારા ઇન્દ્રજનને કાંઈ ન થતું. પણ આ સાદા તંદીની માલિપા કોણ આવા ઋષિ મુનિઓ જાગ્યો છે કે આખું મારું ઇન્દ્રજન લેવા માંગી રહ્યો છે. જો આ દિવસે જાણતા હોય તો મને જલ્દીથી કહો કે મારી દરવાજે એના જળમાં તક જુદા કરું. અરે નહીં ઇન્દ્રદેવ, જેમ તમારી ઇન્દ્રપુરી ડોલે એમ મારું આ વૈકુંઠ ડોલે. આની વિશે હું કાંઈ નથી જાણું. એવા વિષનો બોલાવે ભોળાનાથ આવજો રે. એ આવો તમે ઇન્દ્રજનની માં. વિષનો બોલાવે ભોળાનાથ આવજો રે.
ઇન્દ્રદેવ અત્યારે બોલાવવાના કારણ તમને બોલાવવાના એક જ કારણ પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષથી તપ કરતા છતાં પણ મારા ઇન્દ્રસનને કાંઈ ન થાતું પણ આ 3.5 દીની માલિપા કોણ આવો ઋષિ મુનિઓ જાગ્યો છે કે મારું આખું ઇન્દ્રસન લેવા માંગી રહ્યો છે જો આની વિશે જાણતા હોય તો મને જલ્દીથી કહો કે મારી તલવારથી આના દળ બધા જુદા કરું. અરે ઇન્દ્રદેવ ના 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 તમે શાંત પડો. ઈ તો મારો એક લાડીલો અને પ્રેમીલો ભક્ત છે. તમે તમારા સ્થાનક પર બિરાજમાન થાવ ત્યાં હું સપના રૂપી દર્શન આપીને આવું છું. દેવો જાવો દેવો ને દરબાર ઓ ધીરે દેવો જાવો તમે દેવો ને દરબાર એવા સપનાયા કીધે ભોળ ગયા છે ઓ જે મારા પાર્વતી પાર્વતી એ પાર્વતી જાવો ને કૈલાસ રે પાર્વતી તમે જાવો ને કૈલાસ સપનાયા પીને વેલાયા ઉઠ્યો છે હે પાર્વતી હાયા કૈલા હોજી રે પાર્વતી હાયા કૈલા એવા સપના આપીને મિલના આવજો મારા ભગવાન. એવી દાડા હળતી એવી દાડા હળતે આવે માં જમરા જરે દાડા હળતે એવી આવી માં જમરા સપનાયા પૂરા જમલરાય ને ઓ જે મારા પૂતળા પૂતળાએ કર્યા રે પડકાર રે મારા પૂતળાએ કર્યા રે પડકાર સપરે કરાથી કારણ નહીં બને ઓ જે એવા રાજા યજમલા રાજા યજમલ દુઆરે ક્યાં માં જાવ રે રાજા યજમલ તમે દુઆરે ક્યાં માં જાવ દુઆરે ક્યાં નો નાથ ટુકડા ભાગ છે ઓ જે એવા સવા છે કિના લાડો લઈ જાઉં પાસે રે સવા છે કિના તમે લાડો લઈ જાઉં વાલાને જમાડી કચકને જમયો છે એવા હારે લઈ જાઓ ગંગા જમલ નીરા રે હારે લઈ જાઓ એવા ગંગા જમના ને વાલાના પકવાળી પછી તમે પી જજો રે નાય તો અજમલાને સપના રૂપી દર્શન આપી દીધા છે તો હું મારા કૈલાસ
તરફ ચાલતો થાવ. પૂંજારી બાપા રાતના 12 વાગે કોણ? હા ઊંઘમાં ભૂલાઈ ગયું કે હું તમને દે. હે પૂંજારી બાપા મામાદેવ ડીજે એમના તરફથી 200 રૂપિયા આવે છે. બોલે રામા પીરની જય, બોલ મામા સાહેબની. અરે હા પૂંજારી બાપા, હું ભોળાનાથની આરાધનામાં બેઠો તો મને ભોળાનાથે સપના રૂપે દર્શન આપ્યા. અરે અજમલ રાજા, તમે દ્વારકામાં જાઓ, દ્વારકાનો નાથ તમારા મનની ઈચ્છા જરૂર પૂર્ણ કરશે. માટે તમારી માળામાં મને જોઈ આપો, મારું સપનું સાચું છે કે નહીં. સાસુ છે? હા સાસુ છે? કેટલા છે અંદર? 3 છે. લાડવા લાવ્યા છો? લાડવા ખાવા જોઈએ. ચલો આગળ લાડવા સિવાય નો હાલે. આગળ દ્વારકા પોગો. હાલો મોરો મોરો આવી જાવ, ફૂલ બાકા જીકી.